વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણી ઉપર નિવેદન આપતા રાજકીય માહોલમાં ગરમાવું. રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ શાંત નથી થયો, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણી ઉપર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એના કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. આ નિવેદનનો વિડીયો વાયરલ થતાં જ કિરીટ પટેલને પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે. આ પહેલા રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ 3 વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ નિવેદન આપી માફી માંગવાનો ભાજપના પાટીદાર નેતાઓનો સિલસિલો યથાવત છે. આજે આપણા વિસાવદર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ના પ્રસંગ ઉપસ્થિત આપણે સૌ એકત્ર થયા છીએ. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય, લંગડી હોય, પણ એના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો, અને હવે રાજા मतपेटीમાંથી પેદા થાય. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।